તો જૂનાગઢના ભેસાણમાં ભાજપ સામે ભાજપનું જૂથ મેદાને આવ્યું છે। જી હા, ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપની સામે ભાજપ છે। મેન્ટેનનો અનાદર કરીને ભાજપના જ જૂથે ચેરમેન પદ માટે ફોર્મ ભર્યું। બિનહરીફ ચૂંટાયેલા વાઇસ ચેરમેન પદે નીતિશ ભુવા ચૂંટાયા અને ચેરમેન પદે વજુભાઈ મોવલિયા બિનહરીફ ચૂંટાયા છે। તો કહી શકાય કે ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર જયકુમાર શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જ્યાં ભાજપ સામે ભાજપ જોવા મળી હતી। आज रोज एपीएमसी ભેસાણની જનરલ ચૂંટણીના સંદર્ભે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણીનું આયોજન થયેલ, જેમાં ચેરમેન તરીકે શ્રી બદલાલ ઘેલાભાઈ મોવલિયા અને એમાં ઉપસભાપતિ તરીકે શ્રી દિનેશભાઈ સોજીભાઈ ભુવા। હવે વિશેષમાં આપણે વિનંતીથી જણાવવાનું કે શ્રી બદલાલ ઘેલાભાઈ મોવલિયા અને श्री राजेश कुमार हीरालाल भुआ ये बने सभापति माटे उम्मीदवारी नोंधावेल हती। एमां श्री बदलाल घेलाभाई मोवलिया ने साहेब ने 11 मत मेळवेल और राजेश कुमार हीरालाल भुआ साहेब ने 7 मत मेळवेल हता। એટલે બદલાલ ઘેલાભાઈ મોવલિયા ने 11 मत મળતા એમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા। प्रदेश भाजप અને જિલ્લા ભાજપની સૂચનાથી માનનીય કિરીટભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના વીપ સાથેનું અત્યારે હું અહીંયા વીપ લઈને ભેસાણ એપીએમસી માટે આવવાનું થયું। એમાં ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાની આજે જે વીપ જાહેર કરી અને બંને ઉમેદવારો, એક વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ છે એ બિનહરીફ થયા અને વજુભાઈ મોવલિયા અને જે ચૂંટણી લડવાની હતી એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને માર્કેટિંગ યાર્ડના સૌ ડિરેક્ટરોએ જંગી બહુમતી છૂટાવ્યા બદલ એમને પણ અભિનંદન આપું છું। સેવા કરતો રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય, ખેડૂતોને કેમ આગળ વધે એવું જે આજની તારીખે હું પણ સંકલ્પ કરું છું અને તમામ ચેરમેન વાઇસ ચેરમેન આ તકે સંકલ્પ કર્યો છે। સામાન્ય ચૂંટણી આજ રોજ યોજાઈ, જેમાં ચેરમેન તરીકે પાર્ટી તરફથી મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું। પણ કોઈ પણ કારણસર અમારી સામે બળવો કરી અને ઉમેદવારી કરવામાં આવી। જે 16 મત ચૂંટાયેલા અને 2 મત સરકારના પ્રતિનિધિના હતા, તે 18માંથી 11 મત મને મળ્યા છે, જ્યારે દિનેશભાઈ સામે કોઈ પણ ઉમેદવારી નહોતી અને દિનેશભાઈ બિનહરીફ થયા છે। આવી કટોકટીના સમયમાં જે મતદારોએ મને સાથ અને સહકાર આપ્યો એનો હૃદયથી હું આભાર માનું છું। પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલનો પણ હું દિલથી આભાર માનું છું અને અમારો મેન્ડેટ લઈને આવેલા દિનેશભાઈ ખટારિયાનો પણ હું દિલથી આભાર માનું છું। પાર્ટીએ મારા વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ હું સાર્થક કરી, સભ્યોએ મારા વિશ્વાસ મૂકી અને આટલા વર્ષે મને આ માર્કેટિંગ યાર્ડનો તાજ પહેરાવ્યો છે, ત્યારે હું એમાં કોઈ કમી નહીં રહેવા દઉં। બધા સભ્યોને સાથે રાખી ખેડૂતોના હિતમાં અને આ માર્કેટિંગ યાર્ડના હિતમાં અમે કામ કરશું। એમાં ક્યાંય લાંચન લાગવા નહીં દઈએ અને આ માર્કેટિંગ યાર્ડને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જશું। આજ